સ્પોન્ડિલાઇસિસ એક્યુપ્રેશર આયુર્વેદિક વેટ ડિંડોલી ઓમનગર સુરત રૂડાભાઈ મોબાઈલ નંબર 9727008265 સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ ગરદનના ડોકની પાછળના બે ખંભામાં હાથમાં જાંજરી ભરાતી હોય, નસું ચડી જતી હોય, નસું પકડાતી હોય, એ બધા માટે પહેલો આ હાથને આ બાજુ, આ હાથને આ બાજુ આવી રીતે અંગૂઠાથી અને આંગળીઓથી આ મસલ્સને દબાવવાનો પોઈન્ટ. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શ્વાસ અંદર ભરી ખેંચવાનો, શ્વાસ છોડી નીચે, શ્વાસ ભરી ઉપર, શ્વાસ છોડી નીચે, શ્વાસ ભરી ઉપર, શ્વાસ છોડી નીચે. આ બીજું સ્ટન, બરાબર. ત્રીજું સ્ટન, બરાબર. આમ બે હાથ કરી ફૂલ ટાઈટ કરી ખેંચી અને આમ કરીને આમ આગળ 1 2 3 4 આવી રીતે 25 વાર, બરાબર. પછી હાથને આગળ રાખી, બરાબર. હાથને પાછળ ખેંચવાના, માથું આગળ, પછી માથું પાછળ ખેંચવાનું, હાથ આગળ, બરાબર. આ કસરત નિયમિત કરવાની. ડોકને લગતા બધા પ્રશ્ન સોલ્વ થશે. શીર્ષાસન કરી શકો તો કરવાનું, પણ એ તાસીર બોડી પ્રમાણે હોય, આડેધડ ન હોય. સાયકલની ટ્યુબ ખેંચવાની, જેને આ ફ્રોઝન શોલ્ડર હોય ને દાદા, સાયકલની ટ્યુબ આમ બાંધી પહેલે દિવસે 20 વાર, બીજે દિવસે 40 વાર, પછી રોજ 40 વાર આમ ખેંચવાનું. સમજાઈ ગયું? પછી આમાં ઉભા રહીને 20 વાર, પછી આમાં આડા, એટલે આ નસ જે હોય ને એ છૂટી પડે. ખોટા બીજા ખર્ચા નહીં કરવાના, અને ફ્રોઝન શોલ્ડર કહેવાય, સારું થઈ જાય. કોણે પણ દુઃખ